નમસ્કાર. ભાજપમાં મોટું કૌભાંડ બહાર. સુરતના ભાજપના મહિલા કોર્પોરેટર દર્શિની કોઠિયા સામે ગાંધીનગરમાં સેક્ટર 21માં થયેલી પોલીસ ફરિયાદ વચ્ચે તેમના દ્વારા સુરતમાં થયેલા ઉઘરાણીના હકીકત ફરી સપાટી ઉપર આવી છે. કોઠિયાએ સુરત મહાનગરપાલિકાના 2 કોર્પોરેટરો પાસેથી આર્થિક તકલીફમાં મદદના નામે 25 લાખ રૂપિયા પડાવ્યા છે. તે ઉપરાંત અન્ય 8 થી 10 વ્યક્તિઓ પાસેથી લાખોની રકમ લીધા બાદ પરત કરી નથી. રાંદેર અને કતાર ગામમાં 2 કોર્પોરેટરો સહિત 8 થી 10 લોકો પાસેથી લાખો રૂપિયા લઈને પરત કરવામાં ડીંગો બતાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના ભાજપની મહિલા કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિના પૂર્વ અધ્યક્ષ દર્શિની કોઠિયા વિરુદ્ધ પ્રદેશ ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 5 લાખ રૂપિયાની જરૂર છે, 1 વર્ષમાં રકમ પરત કરી દઈશ તેવું કહી શ્રદ્ધા રાજપૂત પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ જ મોડસ ઓપરેન્ડિંગની ચૂંટણી જીતી તુરંત રાંદેર વિસ્તારના ભાજપના એક કોર્પોરેટર પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. આ જ પ્રમાણે કતારગામ વિસ્તારના ભાજપના વધુ એક કોર્પોરેટર પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.